સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો। સાવલી પોલીસ મથકે 2023ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ સોલંકીને આજીવન કેદ અને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। તારીખ 8/5/23ના રોજ 15 વર્ષ 8 માસની સગીરાને બગાડી ગયા બાબતની આરોપી વિરુદ્ધ ફરિયાદ બાબતનો કેસ સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં પોક્સો કેસ નંબર 18/2023થી ચાલી જતા આરોપી સુનિલ ઘનશ્યામભાઈ સોલંકી રહેવાસી માતાબાગોળ સાવલી નાને ઇપિકો કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6 મુજબના ગુના કામે દોષિત ઠેરવીને આરોપીને ઇપિકો કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ 6ના ગુના કામે ₹1 લાખનો દંડ તથા આજીવન કેદની સજા ફરમાવેલ છે તથા ઇપિકો કલમ 363 તથા 366 કામે 3 વર્ષ તથા 5 વર્ષની સજા અને 3000 તથા 5000નો દંડ ફરમાવેલ છે। તેમજ આરોપીને જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે વિક્ટિમ પીડિતાને નામદાર કોર્ટમાંથી વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવા DLSAને ભલામણ કરેલ છે। તેમજ આ આરોપી એ અગાઉ આ જ પ્રકારનો ગુનો અન્ય પીડિતા સાથે કરેલ હોય તેને અગાઉ અત્રેની કોર્ટે તારીખ 12/1/24ના રોજ પોક્સો કેસ નંબર 43/21ના કામે પણ 5 વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો, જેથી દયાપાત્ર રાખવા ન હોય આરોપીને કડકમાં કડક સજા આજીવન કેદની સજા ફરમાવેલ છે।